હળદર તો તમે લીલી બહુ જ ખાતા હશો શિયાળામાં, અને મારા ઘરમાં અલગ અલગ રીતના બનતા હોય છે અથાણા. પણ હળદર ને આદુનો જો ટેસ્ટ તમે ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એના માટે જો હું તમને રીતે બતાવવાની છું. આ રીતે હળદર બધી સુધારી નાખવાની છે. આ એક આદુનો ટુકડો લીધો છે, વધારે પડતું નથી નાખવાનું આપણે. આ કૂણું આદુ છે ને એક જ ટુકડો લીધો છે એમાં. તો આ રીતે સુધારી નાખવાનું છે, ઝીણું સુધારવાનું, સાદું એકદમ. એના સેજ તીખાશ આવે ને તો હળદરનો સ્વાદ એટલો સરસ લાગે. બધા એક હરખા ટુકડા સુધારી નાખવાના, તમને જેમ પસંદ હોય એમ. હળદર તો છે જ તે લીલી, ખાલી મીઠું જ નાખવાનું છે ને આ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ. એકદમ ભેળવી દેવાનું છે સારી રીતે. તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણું હળદર ને આદુનું અથાણું. તો આપણે એમાં બીજી કાંઈ સામગ્રી નથી નાખી, અને ડબ્બામાં ભરી લેવાનું છે આપણે આ રીતે. તમે જોઈ શકો છો. તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો એકવાર. તમે નહીં ખાધું હોય કોઈ દિવસ તો હળદર ને આદુનું ટેસ્ટ બહુ સરસ લાગે. થોડી તીખાશ પણ આવે અને લીલી હળદરનો સ્વાદ પણ બહુ સરસ લાગે. ને મારા વિડીયો જોતા રહેજો ને કેવું લાગ્યું મારું અથાણું પાછું કહેજો મને. આ રીતે બહાર રાખો તો થોડોક ટાઈમ સારું રહે, ને ફ્રીજમાં લાંબો ટાઈમ સારું રહે. આપણી પાસે સમય ન હોય વારે વારે સુધારવાનું, તો આ રીતે તૈયાર રાખવાનું છે. તો જરૂરથી ટ્રાય કરજો હળદર ને આદુનું અથાણું.